મહત્વપૂર્ણ સમાચાર ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે। સોમનાથ મંદિરની આસપાસ ઉર્સની ઉજવણી મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકારે ગેરકાયદેસર બાંધકામ પર થોડા સમય પહેલા જે બુલડોઝર ચલાવ્યું હતું ત્યારબાદ ધાર્મિક સરઘસને મંજૂરી આપવા માટે અરજદારે દાદ માંગી હતી। જો કે રાજ્ય સરકારે અરજીનો સખત વિરોધ કર્યો હતો અને સુપ્રીમ કોર્ટે કહ્યું કે સોમનાથમાં માળખું જ અસ્તિત્વમાં નથી તો ધાર્મિક સરઘસ નહીં કાઢી શકાય। એટલે કે જે અરજી કરી હતી તે અરજીનો જવાબ સુપ્રીમ કોર્ટે અત્યારે આપ્યો છે। સોમનાથમાં ઉર્સની ઉજવણી નહીં થાય, પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। જે દ્રશ્ય તમે જોઈ શકો છો કે જે ઘણા લાંબા સમય પહેલાના છે કે જ્યાં સૌરાષ્ટ્રમાં સૌથી મોટું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું કે જેમાં પ્રભાસ પાટણ નજીક અને સોમનાથ મંદિર આસપાસ જેટલી મસ્જિદો હતી, ધાર્મિક સ્થળો હતા, તે તમામે તમામ જગ્યા પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું। ગુજરાતના એ ગીર સોમનાથ જિલ્લામાં સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર પાસે ગેરકાયદેસર દબાણો પર તંત્રએ બુલડોઝરની કાર્યવાહી કરી હતી અને તંત્ર દ્વારા તમામે બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા। અનધિકૃત બાંધકામો પર આગામી 1 થી 3 ફેબ્રુઆરી દરમિયાન ઉર્સની ઉજવણી માટે અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી હતી। જો કે સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી હોવાનું સામે આવ્યું છે। આજ મુદ્દે વાત કરવા માટે આપણી સાથે આપણા સહયોગી અર્જુન વાળા ગીર સોમનાથથી જોડાયા છે। અર્જુન, અરજી કરી હતી ઉર્સ માટે, સુપ્રીમ કોર્ટે અરજીને ફગાવી દીધી છે, કઈ રીતે જુઓ છે, શું માહિતી વધુ? ભાવિન, વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું જે ધાર્મિક જગ્યાનું જે બાંધકામ હતું, ગેરકાયદેસર જે બાંધકામ હતું તેને તોડી પાડવામાં આવ્યું હતું। પ્રભાસ પાટણ વિસ્તારમાં મોટી મસ્જિદો અને અન્ય જે ગેરકાયદેસર જે દબાણ હતા તેને દૂર કરવામાં આવ્યા હતા। આ મામલો છે તે કોર્ટ સુધી પહોંચ્યો હતો। હાલમાં જે કોર્ટમાં એક અરજી છે તે દાખલ કરવામાં આવી હતી। આ અરજીમાં એવી માંગણી કરવામાં આવી હતી કે આ જે જગ્યા છે તેમાં 1 થી 4 ફેબ્રુઆરી દરમિયાન ઉર્સની ઉજવણી કરવા દેવામાં આવે, પરંતુ હાલ સુપ્રીમ કોર્ટે અરજીને ખાલી કરી દેવામાં આવી છે। આ વિસ્તારમાં આવા કોઈ પણ ઉજવણી પર પ્રતિબંધ લગાવી દીધો છે। હાલ જે સ્થળે ગેરકાયદેસર જે બાંધકામો હતા તે દૂર કરી દીધા છે। આવી કોઈ પણ ઉજવણી પર હાલ પ્રતિબંધ લગાવી દીધો છે અને ગેરકાયદેસર જે બાંધકામો હતા તે હટાવી દેવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે સુપ્રીમ કોર્ટનો એક મહત્વપૂર્ણ ચુકાદો છે તે હાલ આવ્યો છે। મુસ્લિમ સમુદાય દ્વારા પણ આ વહીવટી તંત્ર પાસે પણ આ પરવાનગી છે તે માંગવામાં આવી હતી અને પરવાનગી ન મળતા આ મામલો છે તે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો। જી ભાવિન। અર્જુન, વર્ષોથી એ જગ્યા ઉપર ઉર્સની ઉજવણી કરવામાં આવતી હતી। આપ પણ ગીર સોમનાથના છો અને ત્યાં આપણે જોયું હશે કે એ 3 થી 4 દિવસ દરમિયાન મુસ્લિમ સમાજ એમનો જે રીતિ રિવાજ મુજબ ઉર્સની ઉજવણી કરતો હોય છે, પરંતુ આ વખતે સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે, પ્રતિબંધ મૂક્યો છે જગ્યા ઉપર। તો હવે મુસ્લિમ સમાજ જે છે તે ઉર્સની ઉજવણી કઈ જગ્યાએ કરશે, કઈ એવું મુસ્લિમ સમાજ પાસેથી કોઈ એમના જે લોકો છે એમની પાસેથી કોઈ માહિતી સામે આવી છે ખરી? ચોક્કસથી ભાવિન, અત્યારે તો હાલ કોઈ માહિતી સામે નથી આવી, પરંતુ 1960 સુધી અમુક જે શરતો હતી આ શરતોની આધીન આ ઉજવણી છે તે કરવા દેવામાં આવતી હતી। 1299 ની અંદર આ સ્મારક છે તે અસ્તિત્વમાં આવ્યું હોવાનું પ્રાથમિક અત્યારે માહિતી જે મળી છે તે પ્રમાણે મળી રહી છે, પરંતુ હાલ અત્યારે તો કોઈ આવી માહિતી સામે આવી નથી। હવે આગળનું જે કોર્ટ જે નિર્ણય લે છે આ લોકો શું કરે છે તેની ઉપર આધાર રાખશે। જી ભાવિન। અર્જુન, માહિતી બદલ ખૂબ ખૂબ આભાર। તો જે રીતે સોમનાથની અંદર સૌથી મોટું જે ડિમોલેશન થયું હતું, આમ તો સૌરાષ્ટ્રનું સૌથી મોટું ડિમોલેશન કહી શકાય કે જ્યાં અનેક એવા ધાર્મિક સ્થળો હતા કે જ્યાં બુલડોઝર ફરી વળ્યું હતું, ત્યારબાદ અરજદારો જે મુસ્લિમ સમાજના છે તેમણે સુપ્રીમ કોર્ટમાં એક અરજી મૂકી હતી કે ભાઈ ત્યાં અમને ઉર્સની ઉજવણી કરવા દેવામાં આવે, પરંતુ સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી હતી। સરકારની જગ્યા પર કોઈ પણ ધાર્મિક કાર્યક્રમો સહિતની પ્રવૃત્તિને મંજૂરી નથી આપવામાં આવતી હોવાનું સામે આવ્યું છે અને રાજ્યના અધિકારીઓએ કોર્ટને જણાવ્યું હતું કે ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સરકારી જમીનો પર બનેલા મંદિરો સહિત તમામ અનઅધિકૃત બાંધકામો પરના દબાણો દૂર કરાયા હતા। જો કે આ જગ્યા સરકારની છે અને અહીં કોઈ પ્રકારે ધાર્મિક કાર્યક્રમો સહિતની પ્રવૃત્તિને મંજૂરી નથી, જેમાં સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા કરવામાં આવેલી રજૂઆતની જસ્ટિસ BR ગવઈ અને 29 જ્યારે જોશ મહિતના બેન્ચ જે છે એટલે કે જે સુપ્રીમ કોર્ટના જે જજો છે અને જેના જે વકીલો છે તેમની પાસે અરજી પહોંચી હતી અને અરજી પહોંચતાની સાથે જ એની ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી।
તમામે તમામ જે પક્ષો છે તેમની વાતો પણ સાંભળવામાં આવી હતી. જ્યારથી આ ડિમોલેશન થયું છે ત્યારથી આખો આ મુદ્દો છે તે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે ને ઉર્સની ઉજવણીની અરજીને લઈને આખો મોટો જે ખુલાસો થયો છે કે ભાઈ અરજીને ફગાવી દીધી છે. આ સમગ્ર મામલે હવે રાજ્ય સરકાર વતી જે મહેતા છે એમને જણાવ્યું કે અતિક્રમણ કરાયેલી જમીન પર હિન્દુ ધાર્મિક સમારોહ સહિતના કાર્યક્રમોને મંજૂરી આપવામાં નથી આવી. એવું નથી કે આ જગ્યા ઉપર ઉર્સની જ ઉજવણી કરવા દેવામાં નહીં આવે, પરંતુ હિન્દુ રીતિ રિવાજ મુજબ કોઈ પણ જો કાર્યક્રમો હોય તો એ જગ્યા ઉપર નહીં કરવા દેવામાં આવે. એટલે કે કોઈ પણ સમાજ હોય, એ 18 વરણ હોય, કોઈ પણ હોય, એ તમામના જે કાર્યક્રમો સહિતના જે પણ વસ્તુઓ થતી હોય છે એ જગ્યા ઉપર રોક લગાવી દેવામાં આવી છે. અરજદારોએ વકીલને એમને કહ્યું હતું કે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવેલી જગ્યા પર દરગાહો હતી જ્યાં વર્ષોથી ઉર્સની ઉજવણી થતી હતી, એ પણ પરંપરાગત ચાલી આવે છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે ચાલી રહેલા કેસની સુનાવણી પહેલા ઉર્સની ઉજવણી માટે કરવામાં આવેલી અરજીને સ્વીકારી શકાય નહીં. આ અરજીને ફગાવી દેવામાં આવી છે અને રાજ્યમાં ગીર સોમનાથ જિલ્લામાં લગભગ 30 સપ્ટેમ્બર 2024ના રોજ સોમનાથ મંદિરની આસપાસની કથિત ગેરકાયદેસર બાંધકામ પરના દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. અને આ પછી 1 ઓક્ટોબર પટણી મુસ્લિમ સોસાયટીએ માંગરોળ શાહ, બાબા દરગાહ, ઈદગાહ, પ્રભાસ પાટણ, વેરાવળ, ગીર સોમનાથ સહિતના સ્થળોએ બનાવેલા બાંધકામોને ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવ્યા હોવાના અંગે સુપ્રીમ કોર્ટમાં એક અવમાનીય અરજી કરી હતી, જેમાં જિલ્લા કલેક્ટર સહિતના અન્ય અધિકારીઓ પર અવમાન હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. જો કે આખો મુદ્દો છે એ ઉર્સ ઉપર આવ્યો હતો અને અરજીઓ કરી હતી. અરજદારોની આ જે અરજી છે તે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. હવે મુસ્લિમ સમાજ જે છે તે પણ ક્યાંક ચિંતામાં છે, કારણ કે વર્ષોથી એની એ જગ્યાએ તે ઉર્સની ઉજવણી કરતા હતા અને આખરે જગ્યા છે કે જેની ઉપર બુલડોઝર ફરી વળ્યું છે, અનઅધિકૃત જગ્યા હતી, બિનકાયદેસર જગ્યા હતી, તેની ઉપર મસ્જિદો ખડકી દેવામાં આવી હતી, પરંતુ એ જગ્યાએ દાદાનું બુલડોઝર ફરી વળ્યું. હવે મુસ્લિમ સમાજના જે આગેવાનો છે તેમણે જે અરજી કરી હતી સુપ્રીમ કોર્ટમાં, તેને અરજી ફગાવી દીધી છે અને એ જગ્યા ઉપર કોઈ પણ જાતના ધાર્મિક કાર્યક્રમો ન કરવા માટેની સૂચનાઓ પણ આપી છે. આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.